આજે આપણે જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। ખેતી પ્રધાન દેશમાં સૌથી વધારે જરૂર ખેડૂતોને બિયારણની પડતી હોય છે, ફર્ટિલાઇઝર્સની જરૂર પડતી હોય છે અને સાધનોની જરૂર પડતી હોય છે। સાધનોમાં મુખ્યત્વે ટ્રેક્ટર। તો આજે આપણે ટ્રેક્ટર્સ ઉત્પાદક કંપનીની વાત કરીશું। ટ્રેક્ટર ઉત્પાદન કંપનીઓ આપણા દેશમાં 5 જેટલી છે। તેમાં સૌથી નંબર 1 પર આવે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જે મહિન્દ્રાના ટ્રેક્ટર વર્ષોથી આપણે જાણીએ છીએ કે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। મહિન્દ્રા કંપનીએ પંજાબ ટ્રેક્ટર્સ કંપની જે હતી એને ટેક ઓવર કરી પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરેલો છે। ત્યારબાદ સ્વરાજ એન્જિનની જે ટ્રેક્ટર બનાવે છે એ પણ છે। ત્યારબાદ બીએસટી ટીલર્સ એની કંપની છે સાઉથની, જે પણ નાના મોટા ટ્રેક્ટર્સ બનાવે છે। ત્યારબાદ એસ્કોર્ટ છે, એસ્કોર્ટ કંપની પણ જાપાનના કોલાબોરેશનથી ટ્રેક્ટર્સ ઉત્પાદન કરે છે। આમ 4-5 કંપનીઓ લિસ્ટેડ છે, એ ખૂબ સારું કામ કરી રહી છે અને એને જોવા જઈએ તો ગ્રોથ સારો મળી રહ્યો છે, કારણ કે ટ્રેક્ટર્સની ડિમાન્ડ ખેડૂતો તરફથી આવી રહી છે। અને આ કંપની બીજું શું કર્યું છે કે જુદા જુદા વેરિયન્ટ્સ કાઢ્યા છે, જે પ્રમાણે ફોર એક્ઝામ્પલ બીએસટી ટીલર્સની વાત કરીએ તો બીએસટી ટીલર છે, કારણ કે સાઉથમાં છે, તો સાઉથમાં ચોખાનો પાક વધારે થતો હોય છે, તો એના માટે એવા નાના ટ્રેક્ટર બનાવ્યા છે કે જેમથી ચોખાની ખેતી કરતી વખતે પેલા ખેડૂતને મોટા ટ્રેક્ટરની જરૂર ના પડે, નાના ટ્રેક્ટર। પછી પંજાબ હોય તો પંજાબમાં જુદા પ્રકારની ટ્રેક્ટરની જરૂર પડે, બીજા બધા પ્રદેશમાં જુદા, તો એ દરેક પ્રકારના ટ્રેક્ટર અને સાથેના એસેસરીઝનો ઉપયોગ કરે છે અને આ રીતે ગ્રોથ મેળવી રહ્યા છે। તો આ કંપનીઓ પણ મને લાગે છે કે આવનારા વર્ષોમાં જે ડિમાન્ડ આવે તેનો ફૂલફિલ કરવા માટેનું એ કામ કરી શકે એમ છે। તો આ કંપનીઓમાં કરેક્શન વખતે રોકાણ કરવાનું વિચારીશું। થેન્ક યુ।